કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનો એક પાઠ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. નામ છે પોલીમર. તો ચલો પોલીમર વિશે આપણે જોઈએ. સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના. પોલીમર એ કયા ઉદ્યોગોની કરોડરજ્જુ સમાન છે? પોલીમર એ કયા ઉદ્યોગો જે છે કે જેની કરોડરજ્જુ સમાન છે? તો આપણે યાદ રાખીશું વીઆર, જે વીઆર મોલ આવે ને આપણા, તો વીઆરના પેપમાંથી વીઆર પેપ. વી એટલે વાર્નિશ, રંગકો, પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર અને ફાઈબર મીન્સ રેસા. તો આ જે ઉદ્યોગો છે એની કરોડરજ્જુ સમાન છે. કોણ? પોલીમર. હવે આપણે જોઈએ કે પોલીમર એ કયા બે ગ્રીક શબ્દોનો બનેલો છે? તો કે પોલીમરમાં પોલી અને મર એવા બે શબ્દ દેખાય છે તમને. તો પોલીનો અર્થ થાય ઘણા બધા, મર એટલે ભાગ, વિભાગ કે એકમ. પોલીમરનો અર્થ શું થાય? ઘણા બધા ભાગ, વિભાગ કે એકમ. કઈ શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે પોલીમર, મતલબ અસંખ્ય, ઘણા બધા ભાગ, વિભાગ કે એકમ. ચલો હવે આપણે એની વ્યાખ્યા જોઈશું. અસંખ્ય મોનોમર. કેમ અસંખ્ય? ઘણા બધા એટલે અસંખ્ય થયો. એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને એક વિરાટ કદનો અણુ બનાવે છે. એટલે પહેલા હોય એક મોનોમર હોય, એ એની સાથે સહસંયોજક બંધથી જોડાય એટલે શું બને? ડાયમર બને. પછી ટ્રાઇમર બને. એવા અસંખ્ય જોડાય એટલે શું બને? પોલીમર મીન્સ એક વિરાટ કદનો અણુ બને છે. તો શું? અસંખ્ય મોનોમર એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને વિરાટ કદનો અણુ બનાવે છે, જેનું આણ્વીય દળ 10⁻³ થી 10⁷ જેટલું હોય છે. તો આ જે વિરાટ કદના અણુને પોલીમર કહે છે, અને પોલીમર બનવાની આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. અને એ પોલીમરમાં જે વારંવાર જે યુનિટ એટલે કે જે એકમ, સાદો એકમ અથવા તો સક્રિય અણુ જેનું પુનરાવર્તન થાય છે એને આપણે શું કહીએ છીએ? મોનોમર. ફોર એક્ઝામ્પલ ઇથિન મોનોમર છે, તો ઇથિનનો મોનોમર બીજા મોનોમર સાથે ઘણી જોડાય એવા સંખ્ય ઇથિનના મોનોમર જોડાઈને પોલિથિન બને. તો પોલિથિનનો મોનોમર કયો આવશે? ઇથિન. તો કે પોલીમરમાં વારંવાર પુનરાવર્તિત થતા સાદા કે સક્રિય અણુને શું કહેવાય? મોનોમર. ક્લિયર? ચાલો હવે આપણે એનું જોઈશું વર્ગીકરણ. તો વર્ગીકરણની અંદર આપણે જોઈશું એસબી ના પાઉ. એસબી પાઉ એસ નો અર્થ થશે, પહેલા આપણે જોઈશું એસ ને આધારે, મીનિંગ સ્ત્રોતને આધારે. બી એટલે બંધારણને આધારે. પી એટલે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. એ જોઈશું આપણે તો આંતરાણવીય બળોને આધારે. અને વી એટલે એની વૃદ્ધિને આધારે. જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈશું એસ એટલે કે સ્ત્રોતને આધારે. આ ચાવી છે. એસ એટલે સ્ત્રોતને આધારે. તો એમાં એના 3 ભાગ આવશે. કુદરતી એટલે કે જે નેચરલી મળી આવતો હોય તેવો, અને કુદરતી પોલીમર પર આપણે રિએક્શન કરીને લાવીએ એને આપણે કહીશું અર્ધસંશ્લેષિત, અને એ સંપૂર્ણ માનવ સર્જિત હોય એવા સંશ્લેષિત. તો સ્ત્રોતને આધારે બોલો કેટલા? 3. કુદરતી, અર્ધસંશ્લેષિત અને સંશ્લેષિત. કુદરતી, અર્ધસંશ્લેષિત અને સંશ્લેષિત. ચલો કુદરતીની અંદર જોઈશું આપણે તો નેચરલી તરીકે આપણને ક્યાંથી મળે? તો કે વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે. ક્યાંથી? વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે. એમાં આપણે ચાવી યાદ રાખશું ન્યુ એસઆરપી. નવી એમઆરપી તો સાંભળીએ. એમઆરપી મેક્સિમમ રિટેલ પ્રાઇસ. અહીંયા મેક્સિમમ નવી એસઆરપી મતલબ સ્ટાન્ડર્ડ પ્રાઇસ. એ રીતે તમે યાદ રાખીશું. ન્યૂ એટલે ન્યુક્લિક એસિડ. મિત્રો ન્યૂ એટલે ન્યુક્લિક એસિડ. એસ પરથી આપણે 2 લેવાના છે, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. આરમાં પણ 2 લઈશું, રબર અને રેઝિન. અને પી એટલે પ્રોટીન.
આમાં પી ભૂલથી પ્લાસ્ટિક નહીં લેતા, કારણ કે પ્લાસ્ટિક કુદરતી નથી. ચલો ફરીથી, ન્યુ એટલે ન્યુક્લિક એસિડ, એસ સ્ટાર્ચ છે સેલ્યુલોઝ, આર રબર રેઝિન, પી પ્રોટીન. હવે શું કરવાનું છે? આ જે કુદરતી પોલિમર છે એના પર રાસાયણિક પ્રોસેસ આપણે કરીશું અને એમાંથી બનાવીશું. એટલે કે સંપૂર્ણ આપણે તો બનાવ્યું નથી ને, એટલે કેવું થયું? અર્ધ સંશ્લેષિત. અડધું કુદરતી છે, અડધું આપણે કર્યું અર્ધ સંશ્લેષિત. તો એમાં આપણે સેલ્યુલોઝ જે અહીંયા છે એ કેવું છે? કુદરતી. તો જ્યારે સેલ્યુલોઝનું નાઇટ્રેશન આપણે કરીશું તો શું મળશે? સેલ્યુલોઝ ડાયએસિટેટ અને સેલ્યુલોઝ નાઇટ્રેટ. નાઇટ્રેશનથી સેલ્યુલોઝ નાઇટ્રેટ. આ એક વિસ્ફોટક છે. અને જ્યારે એનું એસાઇલેશન કરીને બનાવીશું સેલ્યુલોઝ ડાયએસિટેટ રેયોન. ક્લિયર? તો આ બંને શું થયું? તો કે સેલ્યુલોઝની પ્રોસેસથી બને. આ કઈ પ્રોસેસથી બન્યું? તો કે નાઇટ્રેશન. અને આ કઈ પ્રોસેસથી બને? તો કે એસાઇલેશન. તો સેલ્યુલોઝ એ કુદરતી રબર છે, એના એસાઇલેશનથી સેલ્યુલોઝ ડાયએસિટેટ રેયોન બને છે અને નાઇટ્રેશનથી સેલ્યુલોઝ નાઇટ્રેટ બને છે. તો આ બંને કેમાં ગણાય? અર્ધ સંશ્લેષિત. હવે રબર આપણી પાસે છે, કુદરતી રબર. એનું વલ્કેનાઇઝ કરીશું આપણે તો વલ્કેનાઇઝ રબર મળશે. તો વલ્કેનાઇઝ રબર એ પણ કેવું થયું? અર્ધ સંશ્લેષિત. સંશ્લેષિત એટલે કે સંપૂર્ણ માનવ સર્જિત. એમાં તમે યાદ રાખી શકો છો RRP અર્થાત R²P તરીકે પણ યાદ રાખી શકો છો. R²P અથવા RRP. R એટલે શું? તો કે રબર, પણ કેવું? કૃત્રિમ રબર. બીજો R રેસા માટે, એ પણ કૃત્રિમ રેસા. અને P એટલે પ્લાસ્ટિક. આ આપણે થિયરીમાં ભણવાના છે. બ્યુનાએન, બ્યુનાએસ, રેસામાં નાયલોન 66 અને પ્લાસ્ટિકમાં પોલિથીન. એ તો આપણે પાઠમાં ભણવાના છે. એટલે અત્યારે તમને ખાલી આ નામ યાદ રહેશે. ધીમે ધીમે ટૂંક નોંધ ભણશો એટલે નામ યાદ રહી જશે. ક્લિયર? આ છે વર્ગીકરણ. કોને આધારે? સ્ત્રોતને આધારે. ચલો હવે બી નો વારો. બી એટલે મેં શું કીધું હતું? બંધારણને આધારે. બંધારણને આધારે એના પાછા 3: રેખીય, સાખ્ય અને મિશ્ર બંધિત. રેખીયનો અર્થ એવો થાય છે કે એ ખાલી રેખામાં હોય. સાખ્યનો અર્થ એવો થાય છે કે રેખાની અંદર થોડીક જગ્યા આપણને આવી શાખા જોવા મળે. અને મિશ્ર બંધિતનો મિનિંગ આવી રીતે એવું મિશ્ર બંધિત ટાઈપનું બંધારણ જોવા મળે છે. રેખીય, સાખ્ય અને મિશ્ર બંધિત. આમાં રેખામાં હોય, કોઈ શાખા ન હોય. આ રેખાની અંદર શાખા જોવા મળે ને પેલું જે છે નેટ ટાઈપનું બંધારણ મીન્સ મિશ્ર બંધિત હોય છે. તે કોને આધારે? તો કે બંધારણને આધારે. હવે આપણે જોઈશું પોલિમરાઇઝેશનને આધારે, મતલબ પ્રક્રિયા, પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે. તો એમાં બે: યોગશીલ અને સંઘનન. મિત્ર, યોગશીલ ક્યારે થાય? જ્યારે અસંતૃપ્ત લઈએ, મતલબ દ્વિબંધવાળા લઈએ, ત્રિબંધવાળા લો તો યોગશીલ થાય. સંઘનન જ્યારે બે સમાન મોનોમર. એ તો ટૂંક નોંધ આવશે ત્યારે હું તમને ફરીથી સમજાવીશ. અત્યારે તમારે ખાલી એટલું જ રાખો, પોલિમરાઇઝેશનને આધારે બે: યોગશીલ અને સંઘનન. યોગશીલમાં વળી પાછા બે: હોમો અને કો. હોમો એનો મિનિંગ થાય એક સરખા અને કો એટલે જુદા જુદા. એટલે દ્વિબંધ ધરાવતા તમે એક સરખા લો તો હોમો અને જુદા જુદા લો તો કો. એ પણ હમણાં આપણે સમજાવીશું. જોઈએ આંતર આણ્વીય બળોને આધારે એટલે એ ને આધારે. પેપ, પી, ઈ અને એફ. પેપ, સ્કૂટી પેપ આવી ને જગ્યાએ આપણે પેપ બોલ દેવાનું. પી એટલે પ્લાસ્ટિક. પ્લાસ્ટિકમાં બે: થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ઈ ઇલાસ્ટોમર. પ્લાસ્ટિક, ઇલાસ્ટિક. પ્લાસ્ટિક, ઇલાસ્ટિક. ઇલાસ્ટિક મીન્સ ઇલાસ્ટોમર. અને ફાઇનલી ફાઈબર મીન્સ રેશા. ક્લિયર? ચાલો, પ્લાસ્ટિકની અંદર બે: થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે શું? થર્મોપ્લાસ્ટિક એટલે એવું કે જેને આપણે ગરમ કરો તો નરમ થઈ જાય. ગરમ કરશો તો શું થઈ જશે? નરમ થશે. ઠંડુ પાડશો તો પાછો જે છે એ મૂળ આકાર જે છે એ ધારણ કરશે. તો એને આપણે શું કહીશું? થર્મોપ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એવો છે કે આને તમે ગરમ કરો તો નરમ જ નહીં થાય. એકવાર આને જે બંધારણ આપી દીધા પછી તમે આના બંધારણમાં કોઈ પણ જાતનો ચેન્જ નહીં કરી શકો. એ કેવા આવશે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. અને પેલું તમે વારંવાર ગરમ કરીને તમને
જે ઈચ્છા હોય એ પ્રમાણે તેનો આકાર તમે આપી શકો છો, કારણ કે ગરમ કરતા નરમ બને છે અને ઠંડુ પાડતા સખત થાય છે. રેડી? પ્લાસ્ટિકમાં ખ્યાલ આવી ગયો. થર્મોપ્લાસ્ટિક કોને કહીશું? ગરમ કરતા નરમ થશે અને ગરમ કરતા નરમ નહીં થાય. આનું બંધારણ તમે બદલી શકો છો. આના બંધારણની અંદર એકવાર બંધારણ થઈ ગયા પછી તમે બદલી શકતા નથી. ચાલો, પોલિમરાઇઝેશન વૃદ્ધિને આધારે શૃંખલા વૃદ્ધિ અને તબક્કા વૃદ્ધિ. શૃંખલા વૃદ્ધિ અને તબક્કા વૃદ્ધિ. તો આ આપણા જે હતા 5 કયા? ચાલો, એસ એટલે પહેલા હું હતું સ્ત્રોતને આધાર હતું. 3 ભાગ આપણે સ્ત્રોતને આધારે પાડેલા: કુદરતી, અર્ધ સંશ્લેષિત, સંશ્લેષિત. બંધારણમાં 3: રેખીય, શાખીય, મિશ્ર બંધિત. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે 2 કયા? તો યોગશીલ અને સંઘનન. આંતરાણ્વીય બળને આધારે 3: પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર અને રેશા. અને વૃદ્ધિને આધારે શૃંખલા વૃદ્ધિ, તબક્કા વૃદ્ધિ. ક્લિયર? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા હમણાં આપણે જોઈએ ને, પોલિમરાઇઝેશન પ્રક્રિયા યોગશીલ સંઘનન. એમાં યોગશીલ, એમાં પાછા 2 ભાગ હતા, હોમો અને કો. તો જો જ્યારે યોગશીલ માટે જરૂર આની પડે તો કે સંતૃપ્ત પ્રકારના હોવા જોઈએ. યાદ રાખજો, યોગશીલ શબ્દ આવે એટલે અસંતૃપ્ત પ્રકારના જ હોવા જોઈએ. એમાં એક જ મોનોમર અથવા જુદા જુદા મોનોમર. જો એક જ શબ્દ વાપરતા હશો તો એનો અર્થ થાય છે તમે હોમોની વાત કરો છો. જુદા જુદા મોનોમર વાપરો છો એનો મીનિંગ કે તમે કોની વાત કરો છો. એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય જે પોલિમર બનાવે તેને શું કહેવાય? યોગશીલ પોલિમર. ના પ્રક્રિયાને યોગશીલ પોલિમરાઇઝેશન કહે છે. ચાલો, તો એના 2 પ્રકાર જે છે મેં હમણાં કીધું એ પ્રમાણે. કયા? તો કે હોમો અને કો. હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, કો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. મિત્રો, હોમો ક્યારે? જ્યારે અસંતૃપ્ત પ્રકારના અસંખ્ય એક જ પ્રકારના મોનોમર તમે વાપરો. એક જ પ્રકારના, જેમ કે ઇથિન. ઇથિનમાંથી પોલિથિન બનાવો, પ્રોપીનમાંથી પોલીપ્રોપીન બનાવો, સ્ટાયરીનમાંથી પોલીસ્ટાયરીન બનાવો. એ બધા કેવા? હોમો. કો એટલે શું? એમાં 2 જુદા જુદા વાપરવાનો છે તમારે. કોની અંદર તમારે જે મોનોમર તમે વાપરો છો દ્વિબંધ ધરાવતા હોય એ 2 જુદા જુદા બનાવતા. જેમ કે સ્ટાયરીન ને બ્યુટાડાઇન વાપરો તો 2 અલગ અલગ થયા. SBr બનાવશો આમાં આવશે. જોઈએ આપણે ઉદાહરણની અંદર. ચાલો, તો પહેલા હોમો કોને કહેવાય? તો હમણાં મેં યાદ કરાવ્યું છે, તમને યાદ કરો. હોમો એટલે આની અંદર સેમ ટુ સેમ તમારે વ્યાખ્યા લખવાની છે. ફરક ક્યાં કરી દેવાનો છે? એક જ. જ્યારે સંતૃપ્ત પ્રકારના એક જ મોનોમર, એક જ મોનોમર તો શું? હોમો. બસ અહીંયા જ ફરક પડશે, બાકી તો જે છે તે સેમ. સહસંયોજક બંધથી જોડાય છે જે પોલિમર બનાવે છે તેને હોમોપોલિમર કહે છે. આ પ્રક્રિયાને હોમોપોલિમરાઇઝેશન તો કે હોમો યોગશીલ પોલિમરાઇઝેશન કહે છે. હોમો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહે છે. પોલિથિન છે, મેં હમણાં વાત કર્યું કે એમાં ઇથિન, ઇથિન, પોલિથિન, પ્રોપીન, પ્રોપીન, પોલીપ્રોપીન, સ્ટાયરીન, સ્ટાયરીન, પોલીસ્ટાયરીન. તો આમાં તમે જોઈ શકો છો કે આમાં એક જ મોનોમર છે ને? તો એ લોકો સહસંયોજક બંધથી જોડાઈને જે પોલિમર બનાવશે તેને હોમો યોગશીલ પોલિમર કહે છે. એના ક્રિયાને હું કહીશું હોમો યોગશીલ પોલિમરાઇઝેશન. ચાલો, કોમાં તમે કંઈક કહો તો એમાં ખાલી એટલું જ કહો કે એમાં એક જ મોનોમર જે છે એની જગ્યાએ આપણે શું કરીશું? જુદા જુદા છો. જોઈએ, જ્યારે અસંતૃપ્ત પ્રકારના અસંખ્ય, અહીંયા સુધી તો ક્લિયર છે. જુદા જુદા મોનોમર મતલબ શું થયું કે એક જ મોનોમરની જગ્યાએ જુદા જુદા મોનોમર એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય જે પોલિમર બનાવે છે તેને કો યોગશીલ પોલિમર કહે છે. આ પ્રક્રિયાને કો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહે છે. જેમ કે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. સ્ટાયરીન બ્યુટાડાઇન રબરમાં સ્ટાયરીન એ અલગ મોનોમર થયો, બ્યુટાડાઇન એ પણ અલગ થયો, બંનેમાં દ્વિબંધ છે. તો એટલા માટે SBr એ કોનું ઉદાહરણ આવશે? કો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. કેવું? કો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ક્લિયર? થેન્ક યુ સો મચ. હવે આપણે નેક્સ્ટમાં
મોસ્ટ આઈએમપી જે આ પાઠની જે ટૂંક નોંધો છે, અત્યાર સુધી આજે તેની પ્રસ્તાવના, વર્ગીકરણ અને એક મિકેનિઝમ જોઈ. હવેના ટોપિકમાં આપણે જોઈશું એની સરસ મજાની ટૂંક નોંધો. એને કે તે યાદ રાખવાના છે, એના માટે ખાસ જોતા રહેજો.